એસીસીએ કોર્સમાં કોઈ શોર્ટકટ છે કે નહીં? પ્રાઇમરીલી એસીસીએના જે 13 પેપર છે એમાંથી ઘણી બધી યુનિવર્સિટીઝ અને કોલેજીસની અંદર ઇન્ટિગ્રેટેડ એસીસીએ ચાલતું હોય છે, બીકોમ પ્લસ એસીસીએ, Right. જેમાં 7 પેપર 9 પેપર સુધીના એક્ઝમ્પશન્સ હોય છે. બરાબર છે. સો શોર્ટકટ છે તો ખરી. પણ આ શોર્ટકટ લેવી જોઈએ કે નહીં? જેમ આપણે વાત જ કરીએ છીએ શોર્ટકટની, શોર્ટકટ હંમેશા લોંગ ટર્મમાં નુકસાનકારક જ હોય છે. અચ્છા. અને જ્યારે કરિયરની વાત આવે ત્યારે એકચ્યુઅલી શોર્ટકટ ના લેવાય. બરાબર છે. બિકોઝ જ્યારે તમે બીકોમ જે યુનિવર્સિટીમાં કરવા જઈ રહ્યા છો ત્યાં બીકોમની સાથે સાથે તમને કેમ્પસ લાઈફ, કેન્ટીન લાઈફ, ફ્રેન્ડ સર્કલ અને ઘણા બધા જલસા કરવા મળશે. Right. અને આજકાલ તો કોલેજીસમાં કોન્સર્ટ થાય છે. હવે આવા એન્વાયરમેન્ટમાં એસીસીએ જેવો પ્રોફેશનલ કોર્સ વ્યક્તિ ભણી શકશે? એ મારો પ્રશ્ન છે. એટલે મેજોરિટી કેસમાં અમે આ ટાઈપનો શોર્ટકટ લેવાની ટોટલ ના પાડતા હોય છે. સ્ટીલ અગર કોઈ સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે એક્ઝમ્પશન લેવાય કે ના લેવાય, તો અમારી 4 બ્રાન્ચની અંદર એની ટાઈમ તમે 1-on-1 કાઉન્સેલિંગ સેશન બુક કરાવી શકો છો. અમદાવાદ, સુરત, રાજકોટ એન્ડ જામનગર. અને હા, આ વાત પર વિચાર જરૂર કરજો.